નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાંત એસ.એમ. મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે એક ખુશીના સમાચાર છે કે જે ગુજરાત સરકારની બાગાયતી વિભાગની ખેડૂતો માટે એક અગત્યની યોજના બહાર પાડવામાં આવેલ છે, જેમાં ખેડૂતોને ખેતીને લગતા સાધનો ખરીદવા એટલે કે લણણીના સાધન સહાય યોજનામાં સહાય આપવામાં આવે છે. ખેડૂત મિત્રો, તો એ વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે. તો ખેડૂત મિત્રો, કોની યોજનાનો લાભ મળશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થઈ ગયા છે તો ક્યાં સુધી ફોર્મ ભરાશે અને કેટલી સહાય મળશે, તેની તમામ માહિતીની આજે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. તો ખેડૂત મિત્રો, હજી સુધી જો આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે. તો ખેડૂત મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ તો કે લણણીના સાધનોમાં સબસિડી. ખેડૂતોને ખેતીવાડીના સાધનોની સાથે સાથે લણણીના સાધનોની પણ ખૂબ જરૂર પડતી હોય છે. ખેડૂત મિત્રો, તો કે ખેડૂતોને લણણીના અલગ અલગ સાધનોની ખરીદી કરી શકે એ હેતુથી ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. ગુજરાત સરકારનું જે આઈ ખેડૂત ઉપર પોર્ટલ છે, તો આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયત વિભાગ, અલગ અલગ વિભાગ આવે, ખેતીવાડી, બાગાયત, પશુપાલન, એમ બાગાયત વિભાગ દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલ છે. બાગાયત વિભાગ દ્વારા તો કે કયા કયા સાધનોની ખરીદી પર સબસિડી મળે તેની આપણે વાત કરીએ તો કે હાથથી ચાલતા કટર મશીન, જે હાથથી ચાલતું કટર મશીન છે તેમાં ₹2500 સુધી સબસિડી મળશે. પ્રોટેક્ટિવ વાયર મેશ, ખેતરની ફરતે કાંટાળા તારની વાડ કરવા માટે જે તાર વાપરવામાં આવે છે તેની ખરીદી પર ₹20,000ની સહાય આપવામાં આવે છે. હાથથી ચાલતા કટર મશીનમાં 2500 સુધી સબસિડી મળશે. પ્રોટેક્ટિવ વાયર એટલે કે કાંટાળા તારની વાડ જે ખેતર ફરતે આપણે કરતા હોઈએ છીએ તેની ખરીદી પર ₹20,000ની સહાય આપવામાં આવે છે. આગળ વાત કરીએ તો કે લણણીના સાધનોની સબસિડીમાં મોટરાઇઝ્ડ ચીઝલ, જે ચીઝલ હોય છે તેમાં 15,000ની સબસિડી મળશે. એલ્યુમિનિયમ પોર્ટેબલ લેડર એટલે કે આ સીડી જે દેખાય છે તેની વાત છે, અને આ ચીઝલ છે ગ્રાફ કટર જેવું. એલ્યુમિનિયમ પોર્ટલ લીડર, એલ્યુમિનિયમ ધાતુથી બનેલી સીડી જે વજનમાં હલકી અને મજબૂત હોય છે, ₹5,000 સુધીની સબસિડી મળશે. અને ઘાસચારો કાપવાનું ચાપ કટર મશીન, આ રહ્યું ચાપ કટર મશીન છે જેમાં 50,000 સુધીની સબસિડી મળશે. ફરીથી વાત કરીએ આપણે તો કે મોટરાઇઝ ચીઝલમાં 15,000ની સબસિડી મળશે. એલ્યુમિનિયમ પોર્ટેબલ લેડર જે સીડી છે તેમાં વજનમાં હલકી અને મજબૂત હોય છે, જે 5,000 સુધીની સબસિડી મળશે એમાં. અને ઘાસચારો કપનું, જે આપણે પશુઓનો ઘાસચારો મારવાનું મશીન આવે છે, જે ચાપ કટર કહેતા હોય છે, એને ₹50,000 સુધીની એમાં સબસિડી મળશે. ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ આપણે તો કે આ ફોર્મ આપણે આ ઓનલાઈન અરજી ક્યાં કરીશું અને અરજી ફોર્મ કેવી રીતે ભરીશું એની વાત કરીએ આપણે તો કે ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ, જેની વેબસાઇટ છે iKhedoot.gujarat.government.in પર ભરવાનું રહેશે. ખેડૂત મિત્રો, અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10/3/2026 છે, અને આ ફોર્મ 2 તારીખથી ભરવાના શરૂ થઈ ગયા છે. 2/3/26થી ભરવાના ચાલુ થઈ ગયા છે. ખેડૂત મિત્રો, તો અરજી ફોર્મ ક્યાં ભરવું અને કેવી રીતે ભરવું, તમારા ગામમાં વીસી પાસે તમે ભરાવી શકો છો, અથવા તમે જાતે પણ આઈ ખેડૂત પર, જો તમને આવડતું હોય તો આઈ ખેડૂતના પોર્ટલ પર બાગાયત વિભાગમાં જઈને તમે ભરી શકો છો. તો CSC અથવા ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર પણ ભરી શકે છે, તેના પાસે જઈને તમે પણ ફોર્મ ભરાવી શકો છો. તો કે અરજી પ્રિન્ટ કાઢીને તમારી જોડે જ રાખવાનું રહેશે. અરજી મંજૂર થાય ત્યારે અરજી પ્રિન્ટમાં લાભાર્થીની સહી કરી તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડીને તાલુકા વિભાગમાં બાગાયત વિભાગની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. ખેડૂત મિત્રો, તો કે આ અરજીની અત્યારે તમારે ફોર્મ ભરી પ્રિન્ટ કાઢીને તમારી જોડે જ રાખવાનું રહેશે. જ્યારે તમારી આમ અરજી મંજૂર થઈ જાય ત્યારે અરજીની પ્રિન્ટમાં તમારી સહી કરી તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડી અને તાલુકાના બાગાયત વિભાગમાં તમારે આ જમા કરાવવાનું રહેશે. હવે આગળ વાત કરીએ તો કે આ ફોર્મ ભરતી વખતે તમારે જરૂરી દસ્તાવેજો કયા ડોક્યુમેન્ટ જોશે એની વાત કરીએ તો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે SC/BC અને SC/ST માટે જાતિનું પ્રમાણપત્ર જરૂરી છે જો લાગુ પડતું હોય તો. જમીનની વિગતો, 7/12 અને 8 નકલ, સંયુક્ત ખાતર માટે સંમતિપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક,
દિવ્યાંગ લાભાર્થી માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, સાધનો સાથેનો લાભાર્થીઓનો ફોટો કે તમે જે સાધન ખરીદેલું હોય એ સાધન સાથેનો તમારો ફોટો અને ખરીદીનું જીએસટી વાળું અસલ બિલ. તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે જાતિનો દાખલો, જમીનની વિગતો એટલે કે 7/12/8ની નકલ, સંયુક્ત ખાતેદાર માટે સંમતિ પત્રક, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક, દિવ્યાંગ લાભાર્થી માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અને સાધનો તમે જે ખરીદેલ છે એ સાધન સાથેનો તમારો ફોટો અને ખરીદીનું જીએસટી વાળું અસલ બિલ. ખેડૂત મિત્ર, તમારે અરજી કરતી વખતે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો ખેડૂત મિત્ર, લણણીના સાધનોમાં સબસિડી સહાય મેળવવા માટે લાભાર્થીની પાત્રતા જો આપણે વાત કરીએ તો કે કોને આ સબસિડીનો લાભ મળે, તો કે જે ખેડૂતો ઓઇલ પામની ખેતી કરતા હોય તે ખેડૂતો આ યોજનામાં લાભ લઈ શકે છે. જે ખેડૂત મિત્રો ઓઇલ પામની ખેતી કરતા હોય તે ખેડૂત મિત્રો જ આ યોજનાનો લાભ લઈ શકે છે. એસટી, એસસી, ઓબીસી, જનરલ, ઈડબ્લ્યુએસ આ તમામ ખેડૂતોને આ લાભ મળવા પાત્ર છે. કોઈ પણ કેટેગરીને આ લાભ મળવા પાત્ર છે. હાલમાં આ યોજનામાં ફક્ત આણંદ જિલ્લાના ખેડૂતો માટે જ અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલ છે. તે સિવાય જ્યારે પણ અન્ય જિલ્લાના ખેડૂતો માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવે ત્યારે તેના માટેનો એક અલગથી વિડીયો બનાવીને અમે જરૂરથી આપણી ચેનલમાં સબમિટ એટલે કે અપલોડ કરીશું. ખેડૂત મિત્રો, અત્યારે ખાલી આણંદ જિલ્લા માટે જ આ ફોર્મ ભરાય છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે અલગ અલગ સાધનો વિશે કેટલી સબસિડી કેવી રીતે મળશે તેની તમામ માહિતી આપી. તો ખેડૂત મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી તમે કોમેન્ટમાં જણાવજો. જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.